લદ્દાખમાં આંદોલન ચલાવી રહેલા સોનમ વાંગચુકના સમર્થનમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગળ આવી આવેદનપત્ર પાઠવી ભાજપ સરકાર સામે આક્ષેપો કરી વિરોધ નોંધાવ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ સમર્થકો સાથે સાગબારા મામલતદારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી દરમિયાન ભાજપે લદ્દાખમાં અનુસૂચિ 6 લાગુ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ ભાજપે વાયદાનું પાલન કર્યું નથી। અનુસૂચિત 6 ની માંગ સાથે સોનમ વાંગચુકજીને આગેવાનીમાં ઘણા સમયથી અહિંસક આંદોલન ચાલી રહ્યા છે। સોનમ વાંગચુકજીના અહિંસક આંદોલનને તોડવા માટે પ્રયાસ થઈ રહ્યો છે। ભાજપ સરકારે સોનમ વાંગચુક પર એનએસએની ધારા લગાવી છે, તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। સોનમ વાંગચુકની મુક્તિ માટે જરૂર પડી તો ગાંધીનગર અને દિલ્હી સુધી પણ જવાની તૈયારી ચૈતર વસાવાએ દર્શાવી છે। જે પ્રકારે સરકારોએ ચૂંટણીઓ દરમિયાન અનેકવાર કીધું હતું કે 6ઠ્ઠી અનુસૂચિ લેહ અને લદ્દાખમાં લાગુ કરીશું, કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પણ એમણે ત્યાં 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત ત્યાંના વિસ્તારને લેહ લદ્દાખને સમાવેશ કરવાની વાત કરી હતી। ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્યાં 6ઠ્ઠી અનુસૂચિનો અમલ ન થવાથી સોનમ વાંગચુકજીના આગેવાનીમાં અહિંસક રીતે આંદોલન ચાલુ હતા। એમણે અનેકવાર લેહથી લઈને દિલ્હી સુધીની યાત્રાઓ પણ કરી અને ત્યાં બેસીને શાંતિપ્રિય રીતે એમણે ધરણાઓ પણ કરી, છતાં સરકારે એ લાગુ ન કરવાથી ત્યાંના યુવાનોમાં એક આક્રોશ હતો અને એ આક્રોશને લઈને જે તે વખતે 24 તારીખના રોજ જે ઘટના ઘટી, જેનું અમને દુઃખ છે કે જે પણ સરકારી કચેરીઓ કે જેને પણ તોડફોડ જે પણ લોકોએ કરી છે એને દુઃખ છે, પણ એ લોકો એ આ અહિંસક રીતે ચાલતા આંદોલનને તોડવા માટેના કેટલાક તત્વો ભેગા મળીને આ કર્યું હશે। પણ સોનમ વાંગચુકજીએ ત્યારે પણ કીધું હતું કે આંદોલન અમે અહિંસક રીતે જ કરીશું અને આગળ વધીશું, છતાં આ ભાજપની સરકારે એનએસએ લગાડીને એમને જ્યારે જેલ હવાલે કર્યા છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જે વ્યક્તિએ દેશની સેના માટે, દેશના વિજ્ઞાન માટે આટલું મોટું યોગદાન આપ્યું હોય, સમાજના ઉત્થાન માટે આટલું મોટું યોગદાન આપ્યું હોય, એ વ્યક્તિ પર રાષ્ટ્રદ્રોહીનો કેસ લાગુ કરવામાં આવે, જે ખૂબ જ ગંભીર બાબત છે। અને દેશમાં, લોકશાહી દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર કેન્દ્રમાં છે એનો આ એક પુરાવો છે। જે વ્યક્તિ પર આખી એક 3 ઇડિયટ જેવી મૂવી બની હોય, જેમણે આખા દેશના યુવાનોને પ્રેરણા આપી હોય, એવા વ્યક્તિ પર જેમણે રાષ્ટ્રપતિથી લઈ નેશનલથી લઈ ઇન્ટરનેશનલ એવોર્ડો જેમને મળ્યા હોય, જેનાથી એવોર્ડથી એમને સન્માનિત કર્યા હોય, એવા વ્યક્તિને રાષ્ટ્રદ્રોહી જાહેર કરીને રાતોરાત એમને એનએસએ અંતર્ગત જેલ હવાલે કરવામાં આવ્યા છે। એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સરકારને કહેવા માગીએ છીએ, અનેકો દેશમાં તમે જોયું હશે ક્યાંય પણ તાનાશાહી સરકાર ચાલી નથી, અને ભારત દેશમાં પણ આવનારા દિવસોમાં જે પોલીસને આગળ કરીને, આર્મીને આગળ કરીને જે આંદોલનો દબાવવામાં આવે છે, જે વિપક્ષને દબાવવામાં આવે છે, આવનારા દિવસોમાં ચાલવાનું નથી। અમારી માંગણી એટલી જ છે, આજે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં, તમામ જિલ્લા અને તાલુકા લેવલે એકી સાથે અમે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવી રહેલા છે। આવનારા દિવસોમાં પણ જ્યારે જરૂર પડશે તો સમગ્ર દેશના તમામ લોકોને, પ્રકૃતિ પ્રેમીઓને, આદિવાસીઓને અને સોનમ વાંગચુકજીના સમર્થકોને ફરી આહ્વાન કરવામાં આવશે। જ્યારે ગાંધીનગર જવાનું હશે ગાંધીનગર પહોંચીશું, જ્યારે દિલ્હીનું આહ્વાન થશે ત્યારે અમે દિલ્હી પણ પહોંચીશું। અમારી માંગ 6ઠ્ઠી અનુસૂચિ લાગુ થાય અને સોનમ વાંગચુકજીની રિહાઈ થાય, આ માંગ અમારી છે। અને આ માંગ સંતોષવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં લોકોને જાગૃત કરીને પોતાના અધિકારો માટે લડતા અને ભેગા કરતા અમે આગળ વધીશું।